વોર્ડ નંબર 30માં સચિન તેમજ સચિન જેઆઈડીસીમાં બરફ ફેક્ટરી, ઈશ્વરનગર, શિવનગર, પાલીગામ, સુડા સેક્ટરમાં રહેતા હજારોની સંખ્યામાં પ્રાંતિયો પર આવી હાલતમાં રહેવા મજબૂર છે. તંત્ર તરફથી કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી. સુરત મહાનગરપાલિકા દ્વારા પૂરતી સુવિધાઓ નહીં હોવાના કારણે વોર્ડ નંબર 30 ગંદકીનું સામ્રાજ્ય બન્યો. એક તરફ સુરત મહાનગરપાલિકા સ્વચ્છતા અભિયાનમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ મેળવી સુરતને સ્માર્ટ અને ક્લીન સિટીનો એવોર્ડ મેળવ્યો છે, ત્યારે બીજી તરફ આજ સુરત સિટીના છેવાડે એવા આવેલા સચિન વિસ્તારના વોર્ડ નંબર 30માં જાણે સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા રાખવા અને પ્રાથમિક સુવિધા આપવા આંખ આડા કાન કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. સુરત શહેરના છેવાડે આવેલા સચિનના વોર્ડ નંબર 30માં જ્યાં લાખોની સંખ્યામાં પ્રાંતિયો રહે છે, આ પરપ્રાંતિયોના કારણે સુરત રાજ્યની આર્થિક રાજધાની છે. સુરત ઉદ્યોગ ધમધમી રહ્યા છે, છતાં પરપ્રાંતીય વિસ્તારમાં સુરત મહાનગરપાલિકા દ્વારા યોગ્ય સાફ સફાઈ કરવામાં આવતી નથી, જેના કારણે લાખોની સંખ્યામાં રહેતા મજૂર વર્ગ કામદારો ગંદકીમાં રહેવા મજબૂર બન્યા છે. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે. વરસાદ પડવાના કારણે રોગચાળો ફેલાવાની શક્યતા વધતી હોય છે. આવા સમયમાં જ મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગ દ્વારા પૂરતી સાફ સફાઈ ના કરવામાં આવે અને વોર્ડ નંબર 30ના અલગ અલગ વિસ્તારમાં બીમારી ફેલાય તો જવાબદાર કોણ? પાલીગામ, સ્લમ બોર્ડ, બરફ ફેક્ટરી અને ઉન વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય. મળતી માહિતી પ્રમાણે પાલીગામ, સ્લમ બોર્ડ, બરફ ફેક્ટરી અને ઉન વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યું છે. આ વિસ્તારમાં સાફ સફાઈ કરવામાં સુરત મહાનગરપાલિકા નિષ્ફળ સાબિત થઈ હોય તેમ લાગી રહ્યું છે. આ વિસ્તારમાં યોગ્ય સાફ સફાઈ કરવા માટે યોગ્ય સફાઈ મશીન નથી, સંસાધનો નથી અને ઓછી સંખ્યામાં સફાઈ કર્મી હોવાના કારણે સાફ સફાઈ થતું નથી. જેસીબી, ટ્રેક્ટર જેવા મશીનો નહીં હોવાના કારણે સાફ સફાઈ નથી થતી, જેના કારણે આવા વિસ્તારમાં સૌથી વધુ રોગચાળો ફેલાવાની ભીતિ હોય છે. વોર્ડ નંબર 30ના કોર્પોરેટર ઉપર યોગ્ય ધ્યાન આપતા નથી. જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે પક્ષ હોય કે વિપક્ષ બંને પક્ષના ઉમેદવારો મતદારોના મત મેળવવા મોટી મોટી વાતો કરતા હોય છે, લોભામણી વાતો કરતા હોય છે અને જ્યારે ચૂંટણી જીતી જાય છે ત્યારે 5 વર્ષ માટે વિસ્તારમાં શું વિકાસ કરવો છે, શું સમસ્યા છે એની સમીક્ષા પણ નથી કરતા. આ જ રીતે વોર્ડ નંબર 30ના 4 કોર્પોરેટર છે જેઓ તેમના વિસ્તારમાં સાફ સફાઈ જેવી પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ સાબિત થયા હોય એમ લાગી રહ્યું છે. 84નો વિકાસ તો વોર્ડ નંબર 30નો ક્યારે થશે? એક તરફ 84 વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈ એમએલએ બનતા 84 વિસ્તારમાં વિકાસના કામોને બુલેટ ટ્રેનની ઝડપથી કરાવી રહ્યા છે. રોડ, રસ્તા, મીઠા પાણી સહિતના કાર્યો કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ એમના વિધાનસભાના વોર્ડ નંબર 30માં જાણે વિકાસ નારાજ થયો હોય તેમ દેખાઈ રહ્યું છે. સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો. આર સુરત ન્યૂઝ ચેનલની સાથે.